નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ રેડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ સેશનમાં આપણે વાત કરીશું 1 મે લેટેસ્ટ પાક્ષિકની એટલે કે ગુજરાત સ્થાપના દિવસના પાક્ષિકની. અચ્છા, આ સેશનની શરૂઆત કરીએ એ પહેલા આપની સમક્ષ મહત્વની જાહેરાત કરી દઉં. ગાંધીનગર વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે જીપીએસસી ક્લાસ 1-2 માટેની ફાઉન્ડેશન બેચ શરૂઆત છે, જેની એડમિશન પ્રક્રિયા અત્યારે ચાલુ છે. જેના અંતર્ગત આપ સૌને ડેઇલી બેઝિસ 2 કલાકના લેક્ચર, ત્યારબાદ અડધો કલાકની ટેસ્ટ આપવાની રહે. આ ટેસ્ટ જે છે એ ડેઇલી બેઝિસ ટેસ્ટ હોય, OMR બેઝ ટેસ્ટ હોય અને OMR મશીનમાં જ એનું મૂલ્યાંકન થતું હોય. અને આ જ ટેસ્ટ જે છે એ 3 પદ્ધતિસર લેવાતી હોય કે તમે જે રીડિંગ કરો છો, તમે જે વાંચો છો, જે અહીંયાથી પાઠ્યપુસ્તક મળવાપાત્ર હોય, જે કંઈ પણ 1-2 ને લગતા પુસ્તકો છે એ બધા અહીંયાથી મળવાપાત્ર હશે. એમાંથી ડેઇલી ટુ ડેઇલી બેઝ ટાર્ગેટ બેઝ ટેસ્ટ હોય. નંબર 2, તમે જેનું લેક્ચર ભરો છો એ જ લેક્ચર, આજે જે લેક્ચર ભરીએ છીએ એની આવતીકાલે મૂલ્યાંકન ટેસ્ટ એટલે આજનું જે લેક્ચર ભર્યો છે એનું રિવિઝન થઈ જાય. અને નંબર 3, કરંટ અફેરની ટેસ્ટ. આ ત્રણે આવરી લેતી ટેસ્ટ ડેઇલી બેઝિસ હોય. ત્યારથી આગળ આ ફાઉન્ડેશન બેચ છે ટોટલ 6 મહિના સુધીની રહેશે, જેના પેટે તમને અહીંયા લાઇબ્રેરીની સુવિધા પણ અવેલેબલ થશે. વધારે કોઈ પણ ઇન્ફોર્મેશન હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. આ સેશનની શરૂઆત કરવી છે. મને ખબર જ છે સર કે તમે બધાએ જૂના પાક્ષિકની અંદર આન્સર આપેલા છે. હા, તો તમે આન્સર આપ્યા છે એને જ હું અહીંયા લઈ લઉં. સૌથી પહેલા મારા દ્વારા પૂછાયેલા જે કંઈ પ્રશ્નો છે જે આપણને અહીંયાથી પાક્ષિકની અંદર મળે છે એ બધા જ આન્સર તમે સૌએ મને આપેલા છે. એ પૈકીના અમુક નામ જે હું દર લેક્ચરની અંદર આવરી લઉં છું એવી રીતે આ લેક્ચરની અંદર પણ આવરી લઉં છું. જેમ કે સૌથી પહેલા કુલદીપભાઈ છે, જેમણે મને આન્સર આપ્યો છે કે સર બિહાર પ્રથમ એવું રાજ્ય હતું ભારતનું કે જેમણે મહિલાને 50% અનામત પંચાયત ક્ષેત્રે આપેલું હોય. તો એ આન્સર પણ આપણને મળ્યો છે. પટેલ ભૂમિબેન છે, એમણે પણ સારો એવો આન્સર આપ્યો છે. ત્યારથી આગળ ખુમાણ રવિરાજ છે, એમનો પણ આન્સર મને મળેલો છે. યુવરાજસિંહ જાડેજા, એમણે પણ મને પ્રોપર આન્સર આપેલો છે. કૃષ્ણાબેન લક્ષિત, એમણે પણ મને નાણાં પંચ રિલેટેડ આન્સર આપેલો છે. આ સૌ કમેન્ટ તમે વાંચેલી હશે એટલે આન્સર તમારી જોડે છે. ત્યારથી આગળ બ્રિજેશભાઈ, એમણે પણ મને બિહાર રાજ્ય રિલેટેડ સીધો આન્સર આપેલો છે. ત્યારથી આગળ ભારતીબેન છે, એમણે પણ મને નાણાં પંચનો આન્સર આપ્યો છે. ત્યારથી આગળ તૃપ્તિબેન છે અને કુલદીપસિંહ ગોહિલ. આ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર જેમણે કમેન્ટ સેક્શનની અંદર ભાગ લીધો છે. હા, હજી તમે બધાએ પણ ભાગ લીધો છે, છતાં અહીંયા લિમિટેડ ની અંદર હું થોડા ઘણા જ આવરી શકું છું. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા બીજા આવરવાની ટ્રાય કરીશ. ચાલો આજના સેશનની શરૂઆત કરીએ અને સીધા પ્રશ્નોત્તરી ઉપર ઉતરી જઈએ. સર, લેટેસ્ટ પાક્ષિક છે તો અમને કેટલી બાબતો આની અંદર આવડવી જોઈએ. સૌથી પહેલો જ પ્રશ્ન આપની સામે છે કે સર સ્વાગત કાર્યક્રમ. ક્વેશ્ચન અહીંયાથી એવો છે કે સર સ્વાગત કાર્યક્રમ જે છે એ સ્વાગત કાર્યક્રમનું આયોજન થાય છે અને આ જ સ્વાગત કાર્યક્રમ જે છે એ દર મહિને યોજાય છે. તો સૌથી પહેલા એવું જાણીએ કે સર સ્વાગત જે અહીંયા લખેલું છે આ સ્વાગત કાર્યક્રમનું પૂરું નામ શું છે? તો આપણને ખબર હોવી જોઈએ કે સર સ્ટેટ વાઇડ અટેન્શન ઓન પબ્લિક ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. આવું કંઈક સ્વાગત કાર્યક્રમનું પૂરું નામ છે. સાહેબ, તમે પૂરું નામ કીધું એનો કંઈ વાંધો નથી, પરંતુ પૂરા નામથી આગળ સર સ્વાગત કાર્યક્રમ એટલે છે શું આ તો કયો. ચાલો સ્વાગત કાર્યક્રમ વિશેની માહિતી મેળવીએ. પહેલા એવું જાણી લઈએ કે આ કાર્યક્રમ છે બહુ જૂનો છે, એટલે ઘણા વર્ષો પહેલાથી શરૂઆત થઈ છે. તો એવું યાદ રાખીએ કે સર સ્વાગત કાર્યક્રમ છે શું, ક્યારથી શરૂઆત થઈ છે. તો યાદ રાખીએ સર 2003, આ જે સાલ છે એ 2003 થી સ્વાગત કાર્યક્રમની શરૂઆત થઈ છે. બીજું સર સ્વાગત કાર્યક્રમ અંદર થાય છે શું, તો યાદ રાખીએ કે ગુજરાત રાજ્યના સીએમ આપણા જે માનનીય મુખ્યમંત્રી સાહેબ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એ ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે હાલ છે તો એ એવું કરે છે કે દર મહિનાનો ચોથો ગુરુવાર હોય છે. આ યાદ રાખજો કે સર દર મહિનાનો ચોથો ગુરુવાર છે ત્યારે સ્વાગત કાર્યક્રમ યોજાય છે. જે સ્વાગત કાર્યક્રમ અંતર્ગત કોઈ પણ પબ્લિકને કોઈ પણ ફરિયાદ હોય, કોઈ પણ પ્રોબ્લેમ વગેરે હોય તો મુખ્યમંત્રી સાહેબ એમને પ્રત્યક્ષ સાંભળે છે. આવો આ સ્વાગત કાર્યક્રમ છે. તો સ્વાગત કાર્યક્રમ રિલેટેડ 3 કે 4 ડેટા આપણને આવડવો જોઈએ. જેમ કે સૌથી પહેલા સર એની શરૂઆત 2003 થી. બીજો ક્વેશ્ચન, સર આની અંદર કયા વારે મુખ્યમંત્રી સાહેબ છે એ પ્રત્યક્ષ ફરિયાદો સાંભળે છે. તો મહિનાનો ચોથો ગુરુવાર. ક્લિયર થશે સ્વાગત કાર્યક્રમ. આવી રીતે કંઈક હોય. આ ઇમેજ આપની સામે રાખું છું જેથી આપણને વધારે ક્લિયર થાય. ચાલો આગળના ક્વેશ્ચન તરફ જઈએ. પ્રશ્ન નંબર 2, આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ક્યારે ઉજવાય છે. જોજો ઘણો બધો ડેટા આની અંદર મળવાપાત્ર થશે કે સર મ્યુઝિયમની વાત છે, સંગ્રહાલય દિવસની વાત છે. હે સાહેબ, સંગ્રહાલય દિવસની વાત છે તો હવે હમણાં જ પરીક્ષા આપી જેની અંતર્ગત એક પ્રશ્ન આવ્યો બિરસા મુંડા આદિવાસી સંગ્રહાલય, આદિવાસી મ્યુઝિયમ.
કયા જિલ્લાની અંદર બનવા પાત્ર છે? આપણને સૌને એનો જવાબ ખબર હશે, હમણાં જ પરીક્ષાની અંદર પૂછાણો. સમજો, નર્મદા. આ નર્મદા આપણો જિલ્લો એવો છે કે જ્યાં આગળ બિરસા મુંડા ટ્રાઇબલ, આપણને ખબર જ છે સર, ટ્રાઇબલ છે એમનું મ્યુઝિયમ ત્યાં બનવાનું છે. નરેન્દ્ર મોદી સાહેબે એની જાહેરાત કરી હતી. તો આપણે અત્યારે આને લઈ લઈએ કે સર આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે એ ક્યારે ઉજવાય છે? જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ મન કી બાતની કાર્યક્રમની અંદર હતા ત્યારે એમણે આના વિશેની બધી વાતો કરેલી હતી. તો આના વિશેની માહિતી મેળવીએ કે સર 18મી મે એવી છે કે જ્યારે 18મી મે ના રોજ આ કાર્યક્રમનું આયોજન થાય છે. હવે 18મી મે ને ખાલી યાદ રાખી લઈએ તો હાલે સર. આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે, સમજો, ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે 18મી મે ના રોજ ઉજવાય છે. તો સર બીજો કેટલો ડેટા યાદ આવવો જોઈએ? જો સર ઇન્ટરનેશનલ ડે હોય તો આની ઉજવણી કોના દ્વારા થાય છે? તો યાદ રાખીએ સર ICOM, આમના દ્વારા આની ઉજવણી થાય છે. અચ્છા સર, ICOM એટલે શું થાય? તો યાદ રાખીએ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ્સ, આના દ્વારા આની ઉજવણી થાય છે. અચ્છા ચલો સર, આટલી બાબતની ખબર પડી. આના દ્વારા આની ઉજવણી થાય સર 18મી મે ના રોજ અમે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ ઉજવીએ છીએ. શું સર આટલો ડેટા ચાલે? નહીં ચાલે. સમજો, 360 ડિગ્રી નોલેજ લેવું છે એટલા માટે જ બધો ડેટા આપીશ કે સર પ્રથમ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ કયા વર્ષના રોજ ઉજવાયો હતો? તો 1977, જ્યારે પ્રથમ વખત આ દિવસની ઉજવણી થઈ. આનાથી આગળ સર આ વખતે એટલે કે સર 2022 ની અંદર જો અમે આને ઉજવીશું, 1લી મે ના પાક્ષિકમાં આની બધી વાતો આવી ગઈ છે કે 18મી મે ના રોજ નરેન્દ્ર મોદી સાહેબે કીધું હતું આપણે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ ઉજવીશું. જો 2022 ની અંદર આને ઉજવીએ તો આની થીમ યાદ રાખી લઈએ સર, ધ પાવર ઓફ મ્યુઝિયમ્સ. તો આને પણ યાદ રાખીએ કે સર આવી કઈક વાતો ચાલે છે. અચ્છા સર, આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ છે તો અમને ગુજરાત રિલેટેડ કઈ યાદ રહેવું જોઈએ? હા, આવડવું જ જોઈએ ને. જુઓ, હમણાં જ બિરસા મુંડા આદિવાસી મ્યુઝિયમ છે એ સ્થાપવાની વાત કરી હતી, તો નર્મદા જિલ્લાની અંદર થઈ છે. હવે આપણને કદાચ ખબર પડતી રહેશે, જુઓ કે પાક્ષિક કેટલું મહત્વનું છે, કઈ જગ્યાએથી પ્રશ્નો આપણને મળવા પાત્ર છે એ અહીંયાથી આપણને મળશે. હમણાંની આપણને ખબર છે આંકડાકીય પરીક્ષા ગઈ, આંકડા શાસ્ત્રની જે પરીક્ષા ગઈ એમની અંદર આ જે પ્રશ્ન છે એ પૂછાયેલો હતો, તે આપણને અહીંયા પાક્ષિકમાંથી મળશે. ત્યારથી આગળ સર બીજો કયો ડેટા આવડવો જોઈએ? અત્યારે હાલ નરેન્દ્ર મોદી સાહેબે આ મ્યુઝિયમની વાત કરી છે તો તમને કદાચ થોડાક દિવસ પહેલાનો ડેટા યાદ આવવો જોઈએ કે સર હાલમાં જ તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે એમણે દિલ્હીની અંદર સર પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરેલું હતું. આ તો તમને યાદ આવતું હશે ને? હા સાહેબ, એમાં અમે એવું કંઈક જોયું હતું સાહેબ કે મોદી સાહેબે પોતાના પૈસાથી ટિકિટ લીધી હતી અને એ જ ટિકિટ લઈ અને એમને એમની વિઝિટ કરી હતી. તો આ અત્યારે હાલ દિલ્હીની અંદર આ પ્રધાનમંત્રી સંગ્રહાલય છે એનું ઉદ્ઘાટન થયું છે. દિલ્હીની અંદર ઉદ્ઘાટન થયેલું આ જે મ્યુઝિયમ છે એની અંદર પહેલેથી લઈ અને છેલ્લે સુધીના તમામ પ્રધાનમંત્રી સાહેબશ્રીઓ છે એ બધી બાબતો આપણને આમાં જાણવા મળશે. ઘણી એની અંદર બીજી બાબતો છે કે સર ઇન્દિરા ગાંધી છે એ જ્યારે વડાપ્રધાન પદ ઉપર હતા ત્યારે ઘણા બધા નેતાઓને જેલની પાછળ ધકેલેલા હતા, તો એમની પણ માહિતી અમને અહીંયાથી મળશે. બાકીની બધી જ માહિતી છે પ્રધાનમંત્રીની અંદર અહીંયાથી આપણને ટોટલ માહિતી મળશે. તો અત્યારે કરંટમાં ચર્ચામાં છે એટલે આને યાદ રાખીશું. આનાથી આગળ આપણે એવું યાદ રહેવું જોઈએ કે સર આ જે સંગ્રહાલય પ્રધાનમંત્રી સંગ્રહાલય છે એનું ઉદ્ઘાટન જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે કર્યું તો સાહેબ નરેન્દ્ર મોદી સાહેબે આ ઉદ્ઘાટન કયા દિવસે કર્યું? તો આને યાદ રાખજો કે સર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હતી ત્યારે એનું ઉદ્ઘાટન કર્યું. હે સાહેબ, બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ક્યારે ઉજવીએ છીએ? આ પ્રશ્ન મેં તમને અગાઉ પૂછી લીધો હતો, જેનો તમે મને સૌએ જવાબ આપ્યો હતો સર 14મી એપ્રિલ. આ 14મી એપ્રિલ એવી છે જ્યારે આપણે આ ઉજવણી કરીએ છીએ. તો આને યાદ રાખી લઈએ કે સર 14મી એપ્રિલના રોજ આની ઉજવણી થાય છે. બીજું, આ ઇમેજ આપની સામે રાખું છું, જે ઇમેજ સ્વરૂપે આપણને ખબર પડશે કે સર આવી રીતે કંઈક અત્યારે હાલ પ્રધાનમંત્રી જે સંગ્રહાલય છે એ આવી રીતે કંઈક સ્થપાયેલું છે. એમની થોડી ઘણી ઇમેજ આપની સામે રાખું છું. ત્યારથી આગળ જઈએ, જો આવી ઇમેજ કંઈક દેખાશે તમને, હજુ આપણને એવી પણ ખબર પડશે કે સર ત્યાં આગળ લોકતંત્રનું પ્રતિકાત્મક રીતે બે હાથ, લોકોના હાથ આવી રીતે રખાયેલા છે. ત્યાં લોગો સ્વરૂપે આ વસ્તુ રખાયેલી છે. તો આને પણ યાદ રાખી લઈએ. ત્યારથી આગળ વધીએ. આ જે ફોટો તમારી સામે રાખું છું એ તમારા માટેનો પ્રશ્ન છે, એનો જવાબ પણ હું તમને આપી દઈશ. સર મ્યુઝિયમ દિવસ, સંગ્રહાલય દિવસ જો હોય તો સંગ્રહાલય દિવસ વિશે એટલે કે મ્યુઝિયમ વિશે અમને કઈ બાબત આવડવી જોઈએ? સાંભળજો, જો આપણે ગુજરાતની અંદર રહીએ છીએ તો આપણને એવી ખબર પડવી જોઈએ કે સર ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ જણાવો. હા, તમારા મનમાં જવાબ આવ્યો એ સાચો જ છે સર.
કચ્છ મ્યુઝિયમ જે ભુજની અંદર આવેલું છે, જે ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું મ્યુઝિયમ છે. તો એ આપની સામે ફોટો રાખ્યો છે. આ કચ્છ મ્યુઝિયમનો ફોટો છે, જે ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું મ્યુઝિયમ છે. સર ગુજરાતનું ખાલી જૂનું મ્યુઝિયમ યાદ રાખીએ તો ચાલે નહીં. હજી એક પ્રશ્ન છે, ગુજરાતનું સૌથી મોટામાં મોટું મ્યુઝિયમ જણાવો. બિલકુલ સાચી વાત છે સર, બરોડા. વડોદરાની અંદર આવેલું બરોડા પિક્ચર એન્ડ આર્ટ ગેલેરી મ્યુઝિયમ, જે આપણી સમક્ષ અહીંયા ઇમેજ સ્વરૂપે રાખેલું છે. તો આ ગુજરાતનું સૌથી મોટું છે. ગુજરાતની સૌથી જૂનું તો કચ્છ મ્યુઝિયમ ભુજની ખાતે આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ તો આને યાદ રાખીશું, બરોડા. વડોદરાની અંદર આવેલું છે બરોડા પિક્ચર એન્ડ આર્ટ ગેલેરી. ત્યારથી આગળ, હા, તમારી માટેનો પ્રશ્ન એવો છે, આ મ્યુઝિયમની વાત છે, એ મ્યુઝિયમ માટે તમારા માટેનો પ્રશ્ન એવો છે, જો ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કચ્છ હોય અને ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ બરોડા ખાતે આવેલું હોય, તો ભારતનું સૌથી જૂનું અને સૌથી મોટું મ્યુઝિયમ કયું છે? આ તમારે મને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે. ત્યારથી આગળના પ્રશ્ન તરફ જઈએ છીએ. વૃદાશ આ શબ્દ છે સર, વૃદાશ શબ્દ શેની સાથે સંકળાયેલો છે? આ શેના માટેની બાબત છે? નરેન્દ્ર મોદી સાહેબે આની વાત કરી હતી એટલે આને યાદ રાખવું પડશે. યાદ રાખજો કે સર વૃદાશ જે છે એ પાણીને સંગ્રહ કરવાની પ્રણાલી છે, એટલે કે સર જળ સંરક્ષણ પ્રણાલી છે. પર્ટિક્યુલર ગુજરાતની અંદર, કચ્છની અંદર માલધારી જે લોકો છે, કચ્છ આમ તો આપણને ખબર જ છે કે સર કચ્છ છે એ નપાણીયા પ્રદેશ તરીકે ઓળખાય છે. તો આ કચ્છની અંદર માલધારી લોકો છે એ પાણીનો સંગ્રહ કરવા માટે આ પદ્ધતિને અપનાવતા હોય છે. જેના અંતર્ગત એ કરતા એવું હોય છે કે ખાડો કરવામાં આવે વરસાદના સમયે અને ખાડાની ફરતે એક વૃક્ષ ઉગાડવામાં આવે છે, એટલે આ ખાડાની અંદર પાણીનો સંગ્રહ થતો રહેતો હોય. આ જે પાણીના સંગ્રહની પ્રણાલી છે એને ત્યાંના લોકો વૃદાશ આવા નામે ઓળખે છે. એટલે આ પદ્ધતિ, આ નામ, આને પણ આપણે યાદ રાખીએ. આનાથી આગળ હજી એક આવો જ શબ્દ છે, હલમા. આ શબ્દ છે, સમજો. હલમા શબ્દ શું છે? તો આને યાદ રાખીએ કે સર હલમા જે શબ્દ છે એ પણ જળ સંગ્રહ, પાણીને સંગ્રહ કરવાની જ એક પદ્ધતિ છે. પર્ટિક્યુલર આ જે શબ્દ છે હલમા, એ શબ્દ મધ્યપ્રદેશની અંદર પ્રચલિત છે. જે મધ્યપ્રદેશની અંદર ભીલ જનજાતિ છે, એ ભીલ જનજાતિ છે, એ પણ પાણીનો સંગ્રહ કરવા માટે આવા કંઈક શબ્દોનો પ્રયોગ કરે છે. આપણને ખબર જ હશે કે નરેન્દ્ર મોદી સાહેબ હમણાં જ કચ્છની અંદર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આનું ઉદ્ઘાટન કરેલું હતું. જ્યારે મોદી સાહેબ આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા ગયા ત્યાર પછી એમણે કચ્છની ઘણી બધી વાતો કરી હતી કે ભાઈ કચ્છ જે જૂના સ્વરૂપે આવું હતું, અત્યારે હાલ આવું છે. તો આ બધી વાતની અંતર્ગત આપણને બે શબ્દો મળવા પાત્ર છે. સૌથી પહેલો શબ્દ યાદ રાખીએ સર વૃદાશ, અને બીજો શબ્દ છે એ હલમા. આ શબ્દ યાદ રાખીએ. બે શબ્દોને યાદ રાખવા છે સર. જળ સંરક્ષણની પ્રણાલી છે. ત્યારથી આગળનો એક ક્વેશ્ચન લઈએ છીએ, ક્વેશ્ચન નંબર 5. સાંભળજો, આ તમારે સાંભળવાનું છે. અયુત, નિયુત, કોટી, શંખ, પદ્મ, સાગર, ઓધ અને મહોધ, આ બધા શબ્દો શેની સાથે સંકળાયેલા છે? આ બધા શબ્દોની વાત નરેન્દ્ર મોદી સાહેબે ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર મન કી બાત કાર્યક્રમની અંદર કરેલો હતો. હે સાહેબ, સાગર શબ્દ અમને ખબર છે અને શંખ શબ્દ અમને ખબર છે. સાહેબ શંખ એટલે અમે વગાડીએ એ શંખ, અને સાગર એટલે જળ, જેની અંદર સમુદ્ર તરીકે અમે એને ઓળખીએ છીએ. પણ મેં તો ખાલી અહીંયા સાગર શબ્દ તો પૂછ્યો નથી, શંખ શબ્દ પૂછ્યો નથી. આ બધા શબ્દો એક જ સાથે જોડાયેલા છે. તો આપણે સાગરનો અર્થ અલગ કરવો પડશે, તો આપણે શંખનો શબ્દ અલગ કરવો પડશે, એનો અર્થ અલગ કરવો પડશે. યાદ રાખજો, અહીંયા લખેલા બધા શબ્દો છે એ સંખ્યાની સાથે જોડાયેલા છે. નરેન્દ્ર મોદી સાહેબે આ વખતે મન કી બાત કાર્યક્રમની અંદર સંખ્યા પદ્ધતિ વિશે વાત કરેલી હતી. મેથ્સની સાથે જોડાયેલા ઘણા ક્વેશ્ચન અહીંયાથી તમને મળશે. જેમ કે સર અયુત, નિયુત, કોટી, શંખ, પદ્મ, સાગર, ઓધ અને મહોધ બધી સંખ્યાઓ છે. આના પૈકી એકાદ બે ની વાત કરીએ તો કોટી એટલે કરોડ, આવી કંઈક વાત થાય છે. ત્યારથી આગળ સાગર, તમને જે લાગ્યું હતું સમુદ્ર, સમુદ્ર એટલે યાદ રાખજો કે 10⁻57 ઘાત થાય, 57. 10⁻57 ઘાત કરો ત્યારે એને સાગર આવું નામ અપાય છે. ત્યારથી આગળ મહોધ, તો એને 10⁻62 62મી ઘાત તરીકે ઓળખાય છે. આપણને ખબર જ હશે કે સર ઝીરો, આ ઝીરોની શોધ છે એ ભારતની અંદર થયેલી છે. આવી બધી વાતો છે નરેન્દ્ર મોદી સાહેબે પોતાની મન કી બાત કાર્યક્રમની અંદર કરેલું હતું. તો તમારા માટે કદાચ આ શબ્દ છે નવો પડતો હશે. જો તમે નોટ ડાઉન કરો છો તો આ બધા શબ્દોને પોઝ કરી અને લખી લેવા અને સાથે યાદ રાખી લેવા કે સર આ બધા શબ્દો છે ક્યાંક ને ક્યાંક સંખ્યા સાથે જોડાયેલા છે. ત્યારથી આગળના પ્રશ્ન તરફ વધીએ. ક્વેશ્ચન નંબર 6.
બાઇનરી નંબર્સ ની કલ્પના કરનાર ભારતીય ઋષિનું નામ આપો. આમ તો કમ્પ્યુટર આ બાઇનરી આપણને ખબર જ હશે સર, બાઇનરી જે નંબર્સ છે એ કમ્પ્યુટરની સાથે જોડાયેલું છે. આ બાઇનરી નંબર્સ હોય એ કમ્પ્યુટરની સાથે જોડાય. કમ્પ્યુટર આવતાની સાથે હું ક્યાંક ને ક્યાંક કમ્પ્યુટરમાં ભાગ્યો જાઉં, આવું થાય. પણ આપણે આટલું અત્યારે યાદ રાખવું છે સર, બાઇનરી એટલે બાઇનરીનું ગુજરાતી કરો ને તો વધારે ખબર પડે. બાઇનરીને ગુજરાતીમાં કહેવાય દ્વિઅંકી ભાષા. અને દ્વિઅંકી ભાષા એટલે 2 અંકો વાળી ભાષા. અને 2 અંકો એટલે કયા? તો 0 તથા 1. આપણને સૌને કદાચ ખબર હશે કે સર કમ્પ્યુટર જે છે ને એ કમ્પ્યુટર હંમેશા ને હંમેશા એક જ ભાષા સમજે છે. આ એક ભાષા એટલે બાઇનરી ભાષા. અને કમ્પ્યુટરને સમજાતી ભાષા એટલે 01010101 વાળી ભાષા. કદાચ તમને કોઈ એમ કહે કે ભાઈ KGF 2 જે મૂવી છે એ હું તને આપું છું, તારી પેનડ્રાઈવમાં તારા લેપટોપમાં મૂકી દેવાનું છે. તમે જ્યારે આ મૂવી તમારા લેપટોપમાં મૂકવા જાશો તો તમે સીધું કોપી અને પેસ્ટ કરશો. તમે કોપી અને પેસ્ટ કરો છો એ મૂવી તમને ખબર હોય તો કદાચ GB ની અંદર હશે, 1GB 2GB 3GB 4GB આવું કંઈક હશે. પરંતુ જ્યારે આ કમ્પ્યુટરની અંદર જશે, કમ્પ્યુટરની મેમરીમાં સ્ટોર થવા જશે, ત્યારે આ મૂવી જે છે એ આવી રીતે કન્વર્ટ થઈ જશે 010100001111 આવું. એકમાત્ર કારણ એવું છે કે કમ્પ્યુટરને કાંઈ એટલે કાંઈ ટપ્પો પડતો નથી, સિવાય કે 0101 સિવાય. હે સાહેબ, અમે જ્યારે કમ્પ્યુટર ઉપર બેઠા હોય ત્યારે નવરા બેઠા અમે એવું કરતા હોય કે અમને કાંઈ ખબર ન પડે યા તો કંટાળો આવતો હોય અમે અમારું નામ કાં તો અમારા નું નામ કમ્પ્યુટરમાં ટાઈપ કરતા રાખીએ. તો સાહેબ અમે તો અંગ્રેજીમાં ટાઈપ કરીએ છીએ. હા, તમે જે અંગ્રેજીમાં ટાઈપ કરો છો એ અંગ્રેજીમાં ટાઈપ થયેલી બધી વસ્તુ પણ 0101માં ટાઈપ થઈ અને કમ્પ્યુટરની અંદર જાય છે. તો આ જે 0101 છે ને બાઇનરી નંબર્સ તરીકે ઓળખાય છે. જ્યારે યાદ રાખજો કે આ બાઇનરી જે નંબર્સ છે, આ બાઇનરી નંબર્સ આના શોધકર્તા જે છે એ આ વ્યક્તિ છે, ગોટફ્રીડ લેબેનિઝ. ગોટફ્રીડ લેબેનિઝ, જેમણે લેબેનિઝ નામનું મશીન પણ બનાવેલું હતું, ગણતરી કરતું યંત્ર. તો ગોટફ્રીડ લેબેનિઝ છે એમણે બાઇનરી નંબરની શોધ કરી છે 010101 એની. પરંતુ આ ગોટફ્રીડ લેબેનિઝ ભાઈને ખબર નહોતી 01 શું છે. એ પહેલા તો ભારતના ઋષિએ આની કલ્પના કરી લીધી હતી. પ્રશ્ન અહીંયા છે કે સર બાઇનરી નંબરની કલ્પના કરનાર ભારતીય ઋષિનું નામ જણાવો. તો આને યાદ રાખીશું. આ ક્વેશ્ચન મારા માટે કોઈને ખબર નહીં. આને યાદ રાખજો કે બાઇનરી નંબરની કલ્પના જે છે એ ભારતીય ઋષિ આચાર્ય પિંગળા આમણે કરેલી હતી. સૌથી પહેલા ગોટફ્રીડ લેબેનિઝ ભાઈનો તો કદાચ જન્મ નહીં હોય, એ પહેલા આપણા આચાર્યએ કરેલી છે આની કલ્પના. એટલે યાદ રાખીએ કે સર કમ્પ્યુટર હોય કે નંબર સિસ્ટમ હોય કે આખી દુનિયા હોય, 0 થી શરૂઆત થતી હોય તો એ ભારતથી જ શરૂઆત થવી જોઈએ. અને ભારતે જ આની શોધ કરેલી છે. અને ભારતે જ આની અંદર આ ઋષિએ જ આમની કલ્પના કરેલી છે 0 તથા 1 ની. હા, શોધ તરીકે આપણે ગોટફ્રીડ લેબેનિઝને યાદ રાખી શકીએ, પણ ગોટફ્રીડ લેબેનિઝ પહેલા આપણે આ ઋષિને યાદ રાખવા પડે, કેમ કે આપણા ગ્રંથો તો આમ તો બહુ જૂના ને. એટલે નરેન્દ્ર મોદી સાહેબે પણ આમની વાત કરી હતી જે તમારી સમક્ષ રાખી છે. તો બાઇનરી નંબર વિશે યાદ રાખી લઈશું. સર બાઇનરી એટલે દ્વિઅંકી કહેવાય, 0 તથા 1 નો સમાવેશ થાય. ગોટફ્રીડ લેબેનિઝ એ ભાઈએ શોધ કરી છે, પણ એ ભાઈની પહેલા આચાર્ય પિંગળા આ નામના ઋષિ છે. ચાલો, ત્યારથી આગળની પ્રશ્નની ચર્ચા કરવી છે. ક્વેશ્ચન નંબર 7. અત્યારે હાલ આ કંપની ચર્ચામાં ચાલે છે, આને યાદ રાખવી પડશે દોસ્તો. ઇન્ટેલ કંપની તમે સાંભળેલી હશે. સર ઇન્ટેલના મોબાઈલ ફોન પણ આવે છે, સર ઇન્ટેલના પ્રોસેસર પણ છે, માઇક્રો પ્રોસેસર, ઇન્ટેલના લેપટોપ પણ છે, કીબોર્ડ માઉસ પણ છે. કમ્પ્યુટરની સાથે જોડાયેલી કંપની છે. અત્યારે હાલ સર આ કંપની શું કામ ચર્ચામાં ચાલે છે? કેમ કે ઇન્ટેલ કંપનીના જે CEO છે એ અત્યારે નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા હતા અને એમણે નરેન્દ્ર મોદી સાહેબને એક તસવીર એટલે કે એક છબી ભેટ આપી. આ છબી કોની હતી? તો આચાર્ય પિંગળાની. એમણે એવું કીધું હતું કે ભાઈ આ જે તમારા ઋષિ છે એમણે જ અમારા 0 તથા 1 એટલે કે કમ્પ્યુટરના 0 તથા 1 ની કલ્પના કરી છે. એટલે ઇન્ટેલ કંપની અત્યારે વધારે ચર્ચામાં છે. એક પહેલું કારણ કે નરેન્દ્ર મોદી સાહેબને આમના CEO મળ્યા હતા, અને બીજું કારણ આપણને ખબર જ હશે કે સર ઇન્ટેલ કંપની છે ને એને માઇક્રો પ્રોસેસર બનાવ્યું છે. કમ્પ્યુટરની અંદર માઇક્રો પ્રોસેસર હોય એ આપણને ખબર જ હશે. નથી ખબર તો એવું યાદ કરો, મોબાઈલ ફોન જ્યારે લેવા જાઓ ત્યારે તમારી થોડી ઘણી પ્રાયોરિટી હોય ત્યારે સામેવાળા ભાઈ મોબાઈલ ફોન વેચનાર ભાઈ છે એ તમને સમજાવતા હોય આમાં આ પ્રોસેસર, આમાં આ પ્રોસેસર. તો મોબાઈલ ફોનમાં માઇક્રો પ્રોસેસર હોય એવી રીતે કમ્પ્યુટરમાં હોય. આવું માઇક્રો પ્રોસેસર બનાવનાર દુનિયાની પ્રથમ કંપની ઇન્ટેલ હતી.
આ જે ઇન્ટેલ કંપની છે એમણે માઇક્રો પ્રોસેસર તો બનાવ્યા, પણ ભારતે નહોતા બનાવ્યા, અને ભારતે હવે બનાવવાની શરૂઆત કરી, અને ભારતે હવે માઇક્રો પ્રોસેસર બનાવ્યા. એ માટે અત્યારે હાલ ભારતે એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ટોટલ 76,000 કરોડની રકમના કરાર સાઇન કરવામાં આવ્યા છે ઇન્ટેલ કંપની સાથે. ઇન્ટેલ કંપનીની સાથે જો અત્યારે આ કરાર સાઇન થયા હોય સર, તો આનો અર્થ એવો છે કે ઇન્ટેલ કંપની બે રીતે ચર્ચામાં છે. મોદી સાહેબને એમના સીઈઓ મળ્યા એટલા માટે, અને બીજું અત્યારે આ કરાર સાઇન થયા છે માઇક્રો પ્રોસેસર ભારતની અંદર બને એટલા માટે થઈને. તો યાદ રાખજો, જો ઇન્ટેલ કંપની ચર્ચામાં હોય સર, તો ઇન્ટેલ કંપની અમને ખબર હોવી જોઈએ. કેટલો ડેટા ઇન્ટેલ કંપનીનો આવડવો જોઈએ? તો યાદ રાખો, એનું હેડક્વાર્ટર, એનું મુખ્યાલય કઈ જગ્યાએ આવેલું છે સર? કેલિફોર્નિયાની અંદર આવેલું છે. કેલિફોર્નિયા એટલે અમેરિકા, આવું યાદ રાખી લઈએ સર. અમેરિકાની અંદર ઇન્ટેલ કંપની આવેલી છે. ત્યારથી આગળ એની સ્થાપના, તો એની સ્થાપના જે છે 1968 ની અંદર સ્થાપના થઈ છે. ત્યારથી આગળ એમના સ્થાપક સભ્યો કોણ હતા સર? તો બે વ્યક્તિને યાદ રાખવાના છે, ગોર્ડન મુરે અને રોબર્ટ નોઇસ. આ બે વ્યક્તિ છે. આ પૈકી જ્યારે તમે રોબર્ટ નોઇસ આ વ્યક્તિને સાંભળો છો, તો યાદ રાખવું રહ્યું કે સર રોબર્ટ નોઇસ જે છે આ ભાઈએ જ આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, આઈસી એટલે હું જોઈ લઈશ એવું નહીં, આઈસી એટલે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, આની શોધ માટે થઈ અને રોબર્ટ નોઇસ પ્લસ જેક કિલ્બી આ બે ભાઈઓ છે એ સાથે મળ્યા હતા. એટલે જેક કિલ્બી ભાઈ અને રોબર્ટ નોઇસ આ બે આઈસી ની શોધ કરી છે. અને આ જ રોબર્ટ નોઇસ એ ગોર્ડન મુરેની જોડે મળી અને ઇન્ટેલ કંપનીની સ્થાપના કરી છે. તો ઇન્ટેલ કંપનીના સ્થાપકને યાદ રાખી લઈએ. ત્યારથી આગળ તો સર અત્યારે જે સીઈઓ નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા છે એ સીઈઓ ને યાદ રાખી લઈએ, પેટ ગેલસિંગર. તો આમને પણ આપણે યાદ રાખીએ. ઇન્ટેલ કંપનીની આ બધી બાબત છે જે આપણને હંમેશા આવડવી જરૂરી છે. ચાલો આનાથી આગળ વધીએ છીએ. ખાલી ને ખાલી સમજો, ઇન્ટેલ કંપની લઉં છું તો ઇન્ટેલ કંપનીની જ માહિતી નથી લેતા સર, આની જોડે જોડાયેલી બીજી બધી માહિતી લઈએ છીએ. ક્લિયર? ચાલો આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 8. તાજેતરમાં કયા જિલ્લામાં આદિજાતિ મહાસંમેલન યોજાયું? કદાચ આના વિશે ગુજરાતમાં છો એટલે તમને ખબર જ હશે કે સર નરેન્દ્ર મોદી સાહેબની હમણાં હાલ ગુજરાતની અંદર મુલાકાત હતી. જે ગુજરાતની અંદર મુલાકાત હતી ત્યારે ઘણા બધા જિલ્લાની અંદર એમણે વિકાસના કામો કરેલા હતા. ઉદાહરણ તરીકે બનાસકાંઠા લઈ શકો, ઉદાહરણ તરીકે જામનગર લઈ શકો, ઉદાહરણ તરીકે દાહોદ લઈ શકો. આ 3 કે 4 જિલ્લા એવા હતા જેમાં અત્યારે નરેન્દ્ર મોદી સાહેબે મુલાકાત કરેલી હતી. જેટલા જિલ્લામાં જે મુલાકાત થઈ એ આપણા માટે અગત્યનું છે. આ પૈકીનું જ એક છે કે સર હમણાં જ હાલ આદિજાતિ મહાસંમેલન યોજાય, અને આ જે આદિજાતિ મહાસંમેલન છે એ દાહોદની અંદર યોજાયું છે. દાહોદ જિલ્લાની અંદર. દાહોદ જિલ્લો યાદ આવતાની સાથે આપણને ઘણી બધી વસ્તુ ખબર પડવા માંડવી જોઈએ. છાબ તળાવ સર દાહોદ ખાતે આવેલું છે. દાહોદ એટલે આપણને ખબર છે સર ગુજરાતની અંદર સૌથી પ્રથમ સૂર્યનું કિરણ પડતું હોય તો એ દાહોદની અંદર પડે છે. જ્યારે ગુજરાતની અંદર સૌથી છેલ્લું સૂર્યનું કિરણ પડે તો સર એ કચ્છની અંદર પડતું હશે. ભારતની અંદર સૌથી પહેલું કિરણ પડે તો સર અરુણાચલ પ્રદેશનું વાલાંગુ આ જગ્યાએ પડતું હશે, એ આપણને આવડતું હશે. અને સર ભારતની અંદર સૌથી છેલ્લું સૂર્યનું કિરણ પડે તો અગેન સર એ કચ્છની અંદર પડતું હશે. 4 વિગત બોલ્યો છું, નથી સમજાણું તો ફરી પાછું રિવાઇઝ કરીને વાંચી લો, સાંભળી લો, આ યાદ રહી જશે. ચાલો દાહોદની અંદર અત્યારે હાલ સર આદિજાતિ મહાસંમેલન યોજાયું છે, આને યાદ રાખી લઈએ. ત્યારથી આગળનો ક્વેશ્ચન, કયા જિલ્લાની અંદર લોકોમોટિવ સ્ટીમ એન્જિન નું કારખાનું આવેલું છે? આ તમારા માટે પ્રશ્ન નવો હશે, સમજો. ગુજરાતની અંદર છે. આ ગુજરાતનો કયો જિલ્લો છે સર કે એની અંદર લોકોમોટિવ સ્ટીમ એન્જિન આવેલું છે? એ સાહેબ અમે તો સ્ટીમ ઢોકળા સાંભળ્યા છે, પણ આ તો સ્ટીમ એન્જિન આવ્યું. હા, આ સ્ટીમ એન્જિન જે છે એ કારખાનું અત્યારે હાલ આપણે યાદ રાખી લઈએ કે સર દાહોદની અંદર આવેલું છે. અચ્છા સર, આ દાહોદની અંદર આવ્યું છે તો અમે કેમ નથી સાંભળ્યું? યાદ રાખજો, હવે આ કારખાનાનું રિનોવેશન થશે અને આ જ સ્થળે રિનોવેશન થઈ અને ટોટલ યાદ રાખજો 9000 હોર્સ પાવરનું ઇલેક્ટ્રિક લોકોમોટિવ રેલવે એન્જિન બનાવવામાં આવશે. નરેન્દ્ર મોદી સાહેબે આની વાત કરી હતી કે દાહોદમાં જે આ કારખાનું આવેલું છે એનું હવે રિનોવેશન થશે અને દાહોદની અંદર વિકાસના કામો થશે ઘણા બધા. સમજો, દાહોદની આખી કાયાપલટ થઈ જવાની છે અને દાહોદની અંદર જ સર આ ઇલેક્ટ્રિક એન્જિન પણ હવે બનતું થશે. તો આનો અર્થ એવો થયો સર કે દાહોદ ખાલી ગુજરાતની અંદર નહીં, ભારતની અંદર અને વિશ્વની અંદર ચમકવું રહ્યું. ક્લિયર? તો આની બાબતને યાદ રાખીએ સર, દાહોદ અત્યારે ચર્ચામાં ચાલે છે. પહેલી બાબત સર આદિજાતિ મહાસંમેલન યોજાયું. બીજું સર આ એન્જિન જે છે એ કારખાનું જે છે એ અત્યારે હાલ દાહોદમાં આવેલું છે, જેનું રિનોવેશન કામ થશે. ચાલો ત્યારથી આગળના ક્વેશ્ચન તરફ જઈએ છીએ. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ
આને યાદ રાખવો પડશે. સર આ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એટલે થાય શું? સર ડિસ્ટ્રિક્ટ છે એટલે જિલ્લા માટેનો પ્રોગ્રામ હશે. તમે બિલકુલ સાચા છો. યાદ રાખજો કે સર આ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એટલે એવા પ્રકારના જિલ્લા કે જે થોડાક પછાત રહી ગયેલ હોય. જાતિ વાઇઝ પછાત નથી કહેતો, બીજી કોઈ પણ બાબત સર પછાત રહી ગયેલ હોય તો એવા જિલ્લાને આ પ્રોગ્રામ અંતર્ગત નોમિનેટ કરવામાં આવે, પછી એ જ જિલ્લા ઉપર વધારે ધ્યાન દેવામાં આવે અને એનો વિકાસ કરવામાં આવે. તો આ જે પ્રોગ્રામ જે છે સર એ પ્રોગ્રામ આ જિલ્લા માટેનો છે. તો એ પ્રોગ્રામ અત્યારે શું કામ ચર્ચામાં છે? યાદ રાખજો પહેલા એનો બેઝિક ડેટા કે આ પ્રોગ્રામ 2018 થી શરૂ થયો છે. ત્યારથી આગળ સર ગુજરાતની અંદર કયો જિલ્લો છે આની અંદર સામેલ થયો છે? તો એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અંતર્ગત દાહોદ જિલ્લાને સામેલ કરેલો છે. ત્યારથી આગળ સર આનાથી આગળ કેવું યાદ રાખવું પડશે? તો કે સર આનો ઉદ્દેશ્ય શું છે? તો દેશના ટોટલ 112 એવા જિલ્લાઓ છે કે જેનો વિકાસ અલ્પ રહી ગયેલો હોય, એ તમામ અલ્પ વિકસિત જિલ્લાઓ છે એમનો હવે વિકાસ કરવામાં આવશે આ જ પ્રોગ્રામ હેઠળ. તો દાહોદ જિલ્લો અત્યારે ચર્ચામાં છે, મેં તમને કીધું, એટલે દાહોદની આ બધી બાબતો આવડવી જરૂરી છે. જો તમને સમજો, હું તમને ક્વેશ્ચન તો આપીશ 4 કે 5 ભરી ભરીને આજે ક્વેશ્ચન આપવાનો છું, છતાંય જો તમને દાહોદ વિશેનું જીકે જેટલું પણ આવડે છે, જે કંઈ પણ મનમાં યાદ આવે છે, કોપી પેસ્ટ કરવાની જરૂર નથી. કંટ્રોલ સી કંટ્રોલ વી તો હું જાણું છું. બીજું બુકમાંથી ટાઈપ કરવાની જરૂર નથી. જે મનમાં આવે છે ને, જેમ હું બોલ્યો છાપ તળાવ આવે સર, સૂર્યનું પહેલું કિરણ આવે, આવી કંઈ પણ બાબત જો દાહોદ વિશે આવડે છે તો તમારે મને કહેવાની છે. ચાલો તો અત્યારે આને યાદ રાખીએ. 2018 થી શરૂ થયો છે, દાહોદ આની અંદર સામેલ છે. ત્યારથી આગળનો પ્રશ્ન નંબર 11, ચક્રવર્તી ગુર્જરો આ પુસ્તકના લેખકનું નામ આપો. હે સાહેબ, તમે તો કરંટ અફેર માંથી સાહિત્યમાં ભાગી ગયા. જવું પડે ને ભાઈ, આ તો બધી વસ્તુ છે, સમજો, આ તો દરિયો છે, આની અંદર બધી વસ્તુ આવશે. એટલે સાહિત્યનો એક પ્રશ્ન લઈ લઈએ કે સર અત્યારે હાલ આ ચક્રવર્તી ગુર્જરો આ પુસ્તકના લેખકનું નામ પૂછેલું છે. સાહેબ તમે આમ નામ તો લાવવાનું હોય, કંઈક તો ચર્ચામાં હશે જ આ ભાઈ લેખકાના. યસ, તો આને યાદ રાખી લેજો, કનૈયાલાલ મુનશી. તમે એને ઓળખો જ છો, આ કનૈયાલાલ મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશી, કે જેમણે આ પુસ્તક લખેલું છે. સાહેબ અત્યારે શું કામ ચર્ચામાં આવ્યું? કેમ કે 1 મે ગઈ, આપણે યાદ રાખજો 1 મે છે ત્યારે આપણે ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવ્યો છે. એટલે નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે પાક્ષિકની અંદર જ્યારે એમની વાતો આવી ત્યારે નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતની સ્થાપનાની વાત કરી હતી. ગુજરાતની સ્થાપનાનો જીકે તો આપણને ખબર જ છે, એટલે મેં એને બધું અહીંયા સમાવેશ નથી કર્યું. નહીં તો 1 મે તો હું આખા 5-6 લેક્ચર આપણા વયા છે, પણ આપણે એની અંદર નથી જવું. પણ 1 મે ના રોજ નરેન્દ્ર મોદી સાહેબે એવી વાત કરી કે ભાઈ ગુજરાતની જે જૂની સીમાઓ છે, કે ભાઈ ઉત્તરમાં આ જગ્યા સુધી ગુજરાતની સીમા હતી, દક્ષિણમાં અહીંયા સુધી હતી, આવી બધી સીમાઓની વાત કે ગુજરાતની સીમા ક્યાં ક્યાં સુધીની હતી, આ ગુજરાતની બધી સીમાઓની બાબત છે એ આ પુસ્તકની અંદર છે, ચક્રવર્તી ગુર્જરો. અને આ જ પુસ્તક કોના દ્વારા લખાયેલું છે? તો યાદ રાખીએ, કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેનું ઉપનામ તમને ખબર જ હશે, સર ઘનશ્યામ, સર વાસુકી, આ એનું ઉપનામ છે. સર એમનો જન્મ તમને ખબર હશે, ભરૂચ ખાતે આવેલો છે એમનો જન્મ. ત્યારથી આગળ સર પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજા ધીરાજ, આ બધી જે છે ગુજરાતીની અસ્મિતા, આ બધા પુસ્તકો કનૈયાલાલ મુનશી સાથે જોડાયેલા છે. ઘણું બધું મહાન પ્રભુત્વ છે આ વ્યક્તિનું. આપણે અત્યાર પૂરતું આટલું યાદ રાખીએ સર ચક્રવર્તી ગુર્જરો, બરાબર? તો આ પુસ્તક એમના દ્વારા લખાયેલું છે. ત્યારથી આગળનો પ્રશ્ન, વૈશ્વિક કક્ષાનું દેશનું સર્વપ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્ર કયા જિલ્લાની અંદર આવેલું છે? અત્યારે હાલ જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતની અંદર આવ્યા ત્યારે આપણા સૌના હૃદય સમાન, એટલે કે ગુજરાતના હૃદય સમાન જિલ્લા ગાંધીનગરની અંદર પણ એમણે પ્રયાણ કરેલું હતું. અને આ જ ગાંધીનગરની અંદર આપણને યાદ હોવું જોઈએ કે સર વિદ્યા સમીક્ષા ઇન્ટરનેશનલ લેવલનું કેન્દ્ર છે. સાંભળજો મિત્રો, અને ઇન્ટરનેશનલ લેવલના કેન્દ્રનું એમણે ઉદ્ઘાટન કર્યું. હવે આ વિદ્યા સમીક્ષા છે તો આપણને આમ ખબર પડી જાય કે સર વિદ્યા સમીક્ષા એટલે શિક્ષણ માટેનું કેન્દ્ર હોવું જોઈએ. સર વિદ્યા સમીક્ષા શિક્ષણનું કેન્દ્ર હોય, ગુજરાતની અંદર હોય, ગાંધીનગરની અંદર હોય, તો અમને આના વિશે બીજો કેટલો ડેટા ખબર હોવી જોઈએ. યાદ રાખજો, આખા ગુજરાતની અંદર જેટલા કાંઈ પણ શિક્ષકો, સરકારી શાળાઓ છે, સરકારી શિક્ષકો છે, એ તમામ લોકોનું, સરકારી શિક્ષકો અને સરકારી શાળાઓના બાળકોનું તમામ પ્રકારનું ઓનલાઈન મોનિટરિંગ એક જ જિલ્લામાંથી થશે, ગુજરાતના ગાંધીનગર ખાતેથી. એમનું તમામ ટાઈમ ટેબલ હોય તોય ભલે, એમની તમામ હાજરી હોય તોય ભલે. આ એટલા જે રેશિયો જે છે એ આપણને ખબર છે કે સર આ રેશિયો જે છે સરકારી શાળાની અંદર ક્યાંક ને ક્યાંક હાજરીનો રેશિયો ઘટતો જાય છે. તો એ હાજરીના રેશિયાને વધારવા માટે, શિક્ષણને વધારવા માટે આવું ઇન્ટરનેશનલ લેવલનું સમજો વૈશ્વિક કક્ષાનું વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે.
તો આને યાદ રાખી લઈએ સર. ગાંધીનગરની અંદર આનું ઉદ્ઘાટન થયું છે. જો આ પ્રકારે કંઈક તમને જોવા મળશે તો આને પણ ઇમેજ સ્વરૂપે આપણે આમનું જોઈ લઈએ તો વધારે આઈડિયા રહેશે. ગાંધીનગર ખાતે છે. ત્યારથી આગળ જો આવી રીતના બધી બાબતો આની અંદર થશે અને તમામ પ્રકારનું મોનિટરિંગ છે એ સીધું અહીંયા ગાંધીનગર ખાતેથી જ થશે. ચાલો આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 13. બનાસકાંઠા જિલ્લો અત્યારે ચર્ચામાં છે. સાંભળજો. મોદી સાહેબ બનાસકાંઠા જિલ્લાની અંદર ગયા હતા. તમને કદાચ ખબર હશે સર, ઘણી બધી એસટી બસ છે ત્યાં દોડાવવામાં આવી. મોદી સાહેબે ત્યાં ઘણા બધા બનાસ ડેરીની અંદર જઈને મુલાકાત કરી. તો બનાસકાંઠા જિલ્લો અત્યારે ચર્ચામાં છે તો યાદ રાખી લઈએ કઈ કઈ બાબતો હતી સર. જો ત્યાં ઘણા બધા વિકાસના કામ થયા છે અને બનાસ ડેરી ખાતે તો વધારે. સૌથી પહેલું યાદ રાખીએ કે સર સહકારી ક્ષેત્રનું પ્રથમ બનાસ કોમ્યુનિટી FM રેડિયો સ્ટેશન એટલે કે 90.4 90.4 આવૃત્તિ ધરાવતું રેડિયો સ્ટેશન, નવું રેડિયો સ્ટેશન શરૂ થયું છે. અને આ પર્ટિક્યુલર સર રેડિયો સ્ટેશન શેના માટે હશે? રેડિયો સ્ટેશન ઘણા બધા છે પણ હવે આ રેડિયો સ્ટેશન એકમાત્ર એવું રેડિયો સ્ટેશન હશે કે જેમાં ફક્ત ને ફક્ત સહકારી ક્ષેત્રની બધી બાબતો હશે. દૂધને લગતી બાબતો, ડેરીને લગતી બાબતો, ખેડૂતોને લગતી બાબતો, ગાયોને લગતી બાબતો, આ બધી બાબતો જ આ રેડિયોની અંદર ચર્ચા કરવામાં આવશે. જેવું નવું રેડિયો સ્ટેશન ઓપન કર્યું છે તો આને પણ યાદ રાખી લઈએ. ત્યારથી આગળ મોદી સાહેબે એવું કીધું કે બનાસકાંઠા જિલ્લો જે છે એ આમ તો ઉત્તર ગુજરાતની અંદર છે અને આ ગરમ જિલ્લો છે. આપણને ખબર છે બનાસકાંઠાનું ડીસા જે બટેટા સાથે જોડાયેલું શહેર છે એ આપણને ખબર હશે. આનાથી આગળ સર બનાસકાંઠા છે એ સ્વીટ રિવોલ્યુશનમાં પણ આગળ પડતું નામ ધરાવે છે. તો આપણા માટે એવું યાદ રહ્યું કે સર સ્વીટ રિવોલ્યુશન છે એ કઈ ક્રાંતિ સાથે જોડાયેલું છે? સ્વીટ એટલે મીઠું અને રિવોલ્યુશન એટલે ક્રાંતિ. તો સર મીઠી ક્રાંતિ એટલે મધ ઉછેર કેન્દ્ર ઘણા બધા ત્યાં છે અને મધ ઉછેર સાથે બનાસકાંઠા જોડાયેલું છે. તો આવી બધી બાબતો બનાસકાંઠાની છે. આમ તો ઘણી બધી બાબત બનાસકાંઠાની છે. આપણને ખબર જ હશે ડિહાઇડ્રેશન પ્લાન્ટ, ત્યારથી આગળ સર બનાસકાંઠાનું ડીસા છે, ત્યારથી આગળ પાલનપુર છે, અત્તરનું શહેર કહેવાય છે, પ્રહલાદ દેવે વસાવેલું છે. આ બધી બાબતો છે પણ અત્યાર પૂરતું આપણે આવું યાદ રાખી લઈએ છીએ. ક્લિયર? ચાલો આગળ વધીએ છીએ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આ ક્વેશ્ચન હું તમને બીજી વાર આપું છું. આપણે અગાઉના પાક્ષિકમાં ચર્ચા થઈ ગઈ છે એટલે આપણને ખબર જ હશે સર 8મી માર્ચ આનું ઉદ્ઘાટન ઉજવીએ છીએ. ત્યારથી આગળ સર એમની થીમ જે હમણાં પરીક્ષાની અંદર પૂછાઈ ગઈ છે સર જેન્ડર ઇક્વાલિટી ટુડે ફોર અ સસ્ટેનેબલ ટુમોરો. 8મી માર્ચ આને યાદ રાખી લઈએ. ત્યારથી આગળના ક્વેશ્ચન ઉપર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 15. ઉત્તર ગુજરાતમાં આ શબ્દ યાદ રાખવો પડશે. સમાનાર્થીમાં પૂછાઈ જાય. હુમણા શબ્દનો અર્થ જણાવો. ઇમેજ તમને આપું છું. ઇમેજ ઉપરથી કદાચ તમને અંદાજ આવે તો ખબર પડશે. બાકી બનાસકાંઠા ક્ષેત્ર પર્ટિક્યુલર બનાસકાંઠા આમ તો પણ ઉત્તર ગુજરાતી શબ્દ કહેવાય. જો બનાસકાંઠા ક્ષેત્ર જોડાયેલા મારા ભાઈઓ અને બહેનો છો તમને આના વિશે ખબર પડી ગઈ હશે. સર હુમણા શબ્દ એટલે શું? જ્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર નરેન્દ્ર મોદી સાહેબ ગયા ત્યારે ત્યાંની બહેનોએ એટલે કે માતાઓએ નરેન્દ્ર મોદી સાહેબના દુખણા લીધા એટલે ઓવારા લેવા. આજે ઓવારા લેવા કહેવાય, દુખણા જે લેવાય, આશીર્વાદ જે અપાય એને ઉત્તર ગુજરાતની અંદર હુમણા આ શબ્દથી ઓળખાય છે. ગુજરાતમાં જ રહીએ છીએ તો યાદ રાખવું પડે હુમણા શબ્દ. તો આને યાદ રાખી લઈએ. હુમણા શબ્દ એટલે શું સર? આશીર્વાદ આપવા યા તો ઓવારા લેવા. ક્લિયર? આ શબ્દને યાદ રાખીશું. ત્યારથી આગળના ક્વેશ્ચન ઉપર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 16. તાજેતરમાં કયા જિલ્લામાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન? આને યાદ રાખવું પડશે સર. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, જેને શોર્ટમાં હું લખીશ ને તમને આવડી જશે, GCTM નું સ્થાપના કરવામાં આવી. અથવા તો તમને મેડિસિન યાદ આવ્યું તો તમે કઈ જ દેશો સર? મેડિસિન લેવલે હમણાં જ મોદી સાહેબ છે ચર્ચામાં હતા અને આપણને ખબર જ હશે વિદેશના 2 મહાનુભાવ વ્યક્તિઓ છે એ ગુજરાતની અંદર આવ્યા હતા અને આ 3 વ્યક્તિ એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ, WHO ના વડા, ત્યારથી આગળ સર મોરેશિયસ દેશ જે છે એ મોરેશિયસ દેશના પ્રધાનમંત્રી અહીંયા આવ્યા હતા અને આ ત્રણે સાથે મળી અને આનું ઉદ્ઘાટન કર્યું. બરાબર? આનું ઉદ્ઘાટન જામનગરની અંદર થયું એ આપણને ખબર હશે. પણ હું તમને એવી માહિતી આપવા માંગુ છું કે સર તમે આવું જાણો છો કે ગુજરાતની અંદર જામનગર જિલ્લાની અંદર સર આ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર ઓપન થયું છે. પણ આ સર છે શેના માટે? સમજો, ટ્રેડિશનલ મેડિસિન છે એટલે કે જૂની જે આપણી પદ્ધતિ હતી, આયુર્વેદિક પદ્ધતિ, આયુર્વેદ ઉપચારની પદ્ધતિ, એના તરફ આપણે પાછા વળવાનું છે. એટલે આયુર્વેદને લગતી તમામ બાબતો આ મેડિસિન સેન્ટરની અંદર કરવામાં આવશે અને એ જ મેડિસિન સેન્ટરને આપણે એ ક્ષેત્ર સુધી લઈ જવું છે કે આયુર્વેદ ક્ષેત્રે બહોળું નામ થાય. ક્લિયર?
એટલા માટે આ મેડિસિન સેન્ટરની સ્થાપના થઈ છે. જો સર આયુર્વેદિક લેવલે જવું હોય તો અમને આ શબ્દ એક આવડવો જોઈએ, જેને આપણે કહીએ છીએ આયુષ. આયુષ શબ્દનું પૂરું નામ આપણને ખબર જ હશે, છતાંય આપું છું. આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી, આ આયુષનું પૂરું નામ છે. આપણને કદાચ ખબર હશે કે સર જામનગરની અંદર આપણે સર્વપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની પણ સ્થાપના કરેલી છે. ક્લિયર? તો આ બાબતે યાદ રાખીએ. ત્યારથી આગળ જો આવી રીતે કંઈક આપણને ખબર પડશે કે સર આ જે વ્યક્તિ છે અહીંયા દેખાય છે આપણને, એ મોરેશિયસ દેશના વડાપ્રધાન છે, અને અહીંયા તુલસીભાઈ છે. તુલસીભાઈ એટલે નરેન્દ્ર મોદી સાહેબે નામ આપેલું છે તુલસીભાઈ, બરાબર? ગુજરાતીમાં એમણે બધું વક્તવ્ય આપ્યું હતું, કેમ છો, મજામાં, આવું બધું ગુજરાતીમાં બોલ્યા હતા. આ ગુજરાતી બોલનાર વ્યક્તિ સમજો WHO ના વડા છે, ટેડ્રોસ અધાનમ. તો એ વ્યક્તિને પણ આપણે યાદ રાખી લઈએ કે આવી રીતે કંઈક એનું ઉદ્ઘાટન થયેલું હતું. તો આ સમારોહ જે યોજાયો, એ સમારોહ ખાતે કયા કયા મહાનુભાવો હાજર હતા સમજો. બે રીતે હું આપીશ. રૂબરૂ જે મહાનુભાવો હતા એને આપણે યાદ રાખીશું, અને 3 દેશ એવા છે, યાદ રાખજો, 3 દેશ કે જ્યાં જામનગર માટે થઈ અને વર્ચ્યુઅલી વિડીયો કોલિંગ દ્વારા લાઈવ આપણી સાથે જોડાયેલા હતા. તો સૌથી પહેલા રૂબરૂ કેટલા લોકો હતા એને જોઈ લઈએ. સર મોરેશિયસ દેશ જે છે એ મોરેશિયસ દેશના વડાપ્રધાન, એમનું નામ શ્રી પ્રવિંદ જુગનાથ. આને યાદ રાખજો, મોરેશિયસ દેશના વડાપ્રધાન છે. ત્યારથી આગળ સર WHO ના વડા ટેડ્રોસ અધાનમ, આ વ્યક્તિ હતા. તો આ બંને વ્યક્તિ એવા છે મહાનુભાવો કે જે રૂબરૂ જોડાયેલા હતા. એમનો રાજકોટની અંદર રોડ શો પણ હતો, બરાબર? તો આ બે વ્યક્તિને યાદ રાખીએ. બીજા વર્ચ્યુઅલી પણ ઘણા બધા મહેમાનો જોડાયા હતા. 3 દેશ એવા છે. 3 દેશને આપણે લઈ લઈએ. સર સૌથી પહેલા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, તમને યાદ આવી જ ગયું હશે. બીજા છે ભૂતાન દેશના PM, ભૂતાન દેશના પ્રધાનમંત્રી લોતેય શેરિંગ. ત્યારથી આગળ છે નેપાળ દેશના પ્રધાનમંત્રી શેર બહાદુર દેવબા. તો આ 3 ના પ્રધાનમંત્રી અત્યારે યાદ રાખવા પડશે. હું તમને આનો ક્વેશ્ચન આપતો નથી, કેમ કે આ તો જીકે નો પ્રશ્ન છે, એટલે તમારે 3 દેશ વિશેની કેટલી બાબત આવડવી જોઈએ હું તમને કહી દઉં છું. કેમ કે બધાય ક્વેશ્ચન પછી આપવા અને બધાય ક્વેશ્ચન તમે મને કમેન્ટની અંદર આપો એ બધું હિતાવહ નથી, એટલે બધી વસ્તુ નહીં આપું. આ હું તમને આમ કહી દઉં છું કે યાદ રાખી લેજો. બાંગ્લાદેશ છે, એમની રાજધાની ખબર હોવી જોઈએ, એમનું ચલણ ખબર હોવી જોઈએ. સેમ ટુ સેમ વસ્તુ ભૂતાનમાં, સેમ ટુ સેમ વસ્તુ નેપાળની અંદર. નેપાળ તો હમણાં આપણા માટે ચર્ચામાં હતો ભારત દેશ સાથે, તો આમને મેં યાદ રાખી લઈએ. 3 દેશની રાજધાની અને 3 દેશનું ચલણ એક વખત તમારે જોઈ લેવાનું છે. સરહદે જોઈ લેવી, કેમ કે ભારત સાથે જોડાયેલા છે, નજીકના છે, તો જોઈ લેવાય. ત્યારથી આગળ આપણા માટેના પ્રશ્નો સમજો. તમારા માટે મેં ક્વેશ્ચન તો ઘણા બધા આપ્યા છે, ચાલુ વિડીયો દરમિયાન આપ્યા છે. તમે ભૂલી જ ગયા હોય મને ખબર જ હોય, કેમ કે તમારી મેન્ટાલિટી છે યા તો આપણી યાદશક્તિ છે મારા જેવી જ છે, મને ખબર છે. એટલે બધા પ્રશ્નો હું તમને લખીને આપીને જાઉં છું. જો સૌથી પહેલો પ્રશ્ન છે, 2022માં બાબા સાહેબ આંબેડકરની કેટલામી જન્મ જયંતિ આપણે ઉજવી છે? યાદ કરાવું છું કે બાબા સાહેબ આંબેડકરને આપણે હમણાં આ લેક્ચરની અંદર ક્યાં યાદ કર્યા હતા? સર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના દિવસે જ નરેન્દ્ર મોદી સાહેબે દિલ્હીની અંદર પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. બીજો ક્વેશ્ચન છે, ભારતનું સર્વપ્રથમ અને સૌથી જૂનું મ્યુઝિયમ જણાવો. મ્યુઝિયમની વાત આવી છે 18મી મે, યાદ રાખી લેજો. સર મ્યુઝિયમ ડે, ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે તરીકે આપણે ઉજવો. તો ગુજરાતનું સૌથી જૂનું મેં તમને કીધું છે, ગુજરાતનું સૌથી મોટું કીધું છે, ભારતનું સૌથી પહેલું અને સૌથી જૂનું. આ તમારે મને કહેવાનું છે કમેન્ટ બોક્સની અંદર. ક્વેશ્ચન નંબર 3, બનાસકાંઠા ચર્ચામાં આવ્યું છે. મેં તો તમને દાહોદ વિશેનું બધું જીકે કીધું છે કે દાહોદ વિશેનું કેટલું જીકે તમને આવડે છે એ તમારે કહેવાનું છે. જોડે જોડે તમારે એવું કહેવાનું છે કે બનાસકાંઠા જિલ્લો અત્યારે ચર્ચામાં હોય તો બનાસકાંઠાના તાલુકા કેટલા છે, કયા કયા તાલુકા તમને યાદ છે. જો કોપી પેસ્ટ નથી કરવાનું, અગેન કહું છું, હું એવું નથી માંગતો કે તમે મને કયો. આ બધું મને તો ખબર જ છે, મારી પાસે બુકે છે, પુસ્તકે છે. તમને કેટલા આવડે છે ને એ તમારે મનોમંથન કરવાનું છે. લખેલું તો બધાય પાસે છે, અહીંયા કેટલાય ચોંટાડેલું છે ને એ જરૂરી છે, સમજજો. તો બનાસકાંઠાના તાલુકા તમને યાદ હોય તમારે મને કહેવાના છે. WHO ના અત્યારે જો વડા ચર્ચામાં હોય તો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એની સ્થાપના ક્યારે થઈ એ તમારે મને જણાવવાનું છે. ત્યારથી સૌથી લાસ્ટ કે સર મોરેશિયસ દેશ પ્રવિંદ જુગનાથ, એના PM જો અત્યારે ગુજરાતની અંદર આવ્યા હોય, જામનગર ખાતે આવેલા હોય, તો મોરેશિયસ દેશની રાજધાની આ યાદ રાખી લેજો મિત્રો. મોરેશિયસ દેશની રાજધાની ક્યાં આવેલી છે આ તમારે મને કમેન્ટ બોક્સની અંદર આપવાનું છે. વધારાનો એક પ્રશ્ન તમને આપ્યો છે દાહોદ વિશેનું જે કંઈ જીકે હોય એ તમારે મને કહેવાનું છે. બધાની કમેન્ટ હું પર્સનલી વાંચું છું. બધાની કમેન્ટ છે એમાંથી મોટા ભાગની કમેન્ટને હું અહીંયા લેવાની ટ્રાય કરીશ. આ સેશન મિત્રો એવું હતું કે જે અંદર આપણે સૌથી લેટેસ્ટ અત્યારનું હાલનું પાક્ષિક કરેલું છે. 1 મે 2022નું પાક્ષિક આપણી જોડે તૈયાર છે. વિથ નોટ્સ તમે તૈયાર કરતા હશો એ મને ખબર છે.
નેક્સ્ટ સેશનની અંદર મળીશું. જે પાક્ષિક પણ બાકી છે એ પાક્ષિક તમને આપીશ, યા તો કોઈ પણ નવા લેક્ચર સાથે, નવા ટોપિક સાથે ફરી પાછો આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી સૌને મારા જય હિન્દ, જય ભારત.